આગળ વધીએ તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચારમાં આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર યથાવત છે। નીતિન પટેલનો પૂર્વ ધારાસભ્ય બળદેવજીને સણસણતો જવાબ। માલધારી સંમેલનમાં પૂર્વ ધારાસભ્યના નીતિન પટેલ પર આક્ષેપ। નીતિન પટેલે રબારીઓની જમીન ખાલસા કરાવ્યાનો બળદેવજીનો આરોપ। નીતિન પટેલે બળદેવજીને આડે હાથ લીધા। બળદેવજીના નિવેદનને નીતિન પટેલે ચૂંટણી લક્ષ્ય ગણાવ્યું। બળદેવજીના નિવેદનને ગણાવ્યું રબારી સમાજના મત મેળવવાનો પેંતરો। નીતિન પટેલે બળદેવજીને ગણાવ્યા નિષ્ફળ નેતા। 16 મિનિટનો વિડીયો બનાવી નીતિન પટેલે જવાબ આપ્યો। એમણે જે લોકોને 5 વર્ષથી હેરાન કર્યા, લોકોને બ્લેકમેલ કર્યા, પૈસા બનાવવાનું કામ કર્યું, એના કારણે વિધાનસભાની ચૂંટણીમાં કલોલની જનતાએ પણ એમને પરાસ્ત કર્યા છે। એટલે બળદેવજી ઠાકોર એક નિષ્ફળ અને સમાજમાં ઠાકોર સમાજમાં કડી કલોલ તાલુકામાં આખા ગુજરાતમાં એક નાણાકીય રીતે બ્લેકમેલર તરીકે એ પ્રસ્થાપિત થયેલા છે। જો કે નીતિન પટેલ આટલેથી અટક્યા ન હતા। વર્ષ 2010માં કડીના કરજની ગામે ગોપાલક મંડળીની 200 વીઘા જમીન વેચવાની પેરવી થઈ હતી। હાલ આ જમીનની કિંમત 700 કરોડ જેટલી છે। નીતિન પટેલે આ સરકારી જમીન વેચાતા અટકાવી હતી। બળદેવજી ઠાકોરને નીતિન પટેલે જમીનોના મોટા દલાલ ગણાવી કહ્યું કે બળદેવજીએ પોતાના વતન જાલોડા ગામમાં જ દલાલી કરીને પોતાના સમાજના લોકોની જમીનો નીચા ભાવે વેચાવી દીધી। બળદેવજીને કહીશ કે તમારી જાતને પહેલા જુઓ, તમારા કૃત્યને જુઓ, મારી સામે આગળ ના કરશો। મેં તો પ્રજાના વિકાસના નર્મદા સહિત અનેક કામો કર્યા છે। તમારા જાલોડા ગામમાં આપણા કડીના ખાખરિયા ટપ્પાના ગરીબ લોકોને જે નર્મદાનું પાણી મળ્યું એમાં હું પણ સહભાગી છું। પણ તમે તો ખેડૂતોની જમીનો નીચા ભાવે લખાઈ દીધી છે। કેટલાય ઠાકોરોના તમારી સામે આક્ષેપો છે, એ તમે બધું અભ્યાસ કરો અને પછી મારી સામે બોલો। સમાચાર જામનગર